સફળતા જિંદગીની હસ્તરેખામાં હોતી નથી, ચણાયેલી ઇમારત એના નકશામાં હોતી નથી. આવી એક પંક્તિ સાથે વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં આવેલી ટીસી કાપડિયા કોલેજની એક વિદ્યાર્થીની હેતવી ચૌધરી. એક નામ હેતવી ચૌધરી કે જેને આજે બોડેલીનું નામ રોશન કર્યું છે. એ હેતવી સાથે વાત કરીશું. હેતવીની સિદ્ધિઓની વાત કરીએ. 6ઠ્ઠા ધોરણથી જેને આર્ચરીની પ્રેક્ટિસ કરી છે, એ જ ગ્રાઉન્ડ ઉપર આપણે ઊભા છે હેતવી સાથે વાત કરવી છે કે તમારી આ સફળતા આજે તમને મળી છે. 6 ગોલ્ડ મેડલ તમે જીત્યા છો, ત્યારે આ સફળ તમારી કેવી રીતે રહી? આર્ચરીની શરૂઆત હું ધોરણ 6 થી કરું છું. આ જ ગ્રાઉન્ડમાં હું પ્રેક્ટિસ કરીને, મતલબ આ ગ્રાઉન્ડ મારા માટે સૌથી બેસ્ટ છે. આ જ ગ્રાઉન્ડમાં રહીને હું આગળ વધી છું, મેડલ પણ લીધા છે. તો સૌ પ્રથમ આ ગ્રાઉન્ડને ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આ ગ્રાઉન્ડમાં રહીને જ હું આગળ વધી છું અને ધોરણ 6 થી હું આર્ચરીની શરૂઆત કરી છે. આજે મને આર્ચરી કરતા 10 વર્ષ થયા છે અને મને અત્યારે 12 ઓગસ્ટના દિવસે જયદીપસિંહ જુનિયર એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યું છે. તેમજ મારું ઇન્ડિયન આર્મી આસામ રાઇફલ રેજિમેન્ટમાં સ્પોર્ટ્સ કોટામાં પણ પસંદગી થઈ છે. તો મને ખૂબ આનંદ થાય છે. હેતવીબેન, ખાસ વાત એ કરવી છે કે જમાનો આજે મોબાઈલનો છે. લોકો પોતાનો સમય રીલ્સ જોવામાં કાઢતા હોય છે, મોબાઈલ વાપરવામાં કાઢતા હોય છે. ત્યારે આ સમયે આ બધું છોડીને, ટ્રેન્ડને છોડી અને અલગ કરવાનું તમને કેવી રીતે મન થયું? કેવી રીતે એની પ્રેરણા મળી? મારા પપ્પા અહીં ક્રિકેટ રમવા આવતા હતા. તો મારા ઘરમાં તો પહેલેથી જ પપ્પા સ્પોર્ટ્સમાં જ હતા. તો પપ્પા અહીં ક્રિકેટ રમવા આવ્યા હતા. તે દિવસે હું પણ એમની જોડે આવી હતી. ત્યારે મારા સર જે અહીં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, મુકેશભાઈ રાઠવા, તેમને જોઈને મને આર્ચરીમાં આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું અને મોબાઈલને સાઈડમાં મૂકી મને આમાં રસ વધારે જાગ્યો. તો હું આના તરફ પ્રેરાતી ગઈ અને આગળ વધતી ગઈ. હેતવીબેન, ખાસ કરીને એ જણાવશો કે આજના યુવાનો એવું કહેવાય છે કે ફેશન, ફોન અને ફરવામાં સમય બગાડે છે. ત્યારે આજની આ યુવા પેઢીને, આ જેનજીનો જમાનો છે, આ જેનજીને તમે શું કહેશો, શું પ્રેરણા આપશો? પોતાનો સમય આવી પ્રેક્ટિકલ ગેમો તેમજ આગળ વધવાની ક્રિયાઓમાં વધારે આપવો જોઈએ. આ બધું તો એક શોખ માટે છે, પણ આ જે પ્રેક્ટિકલ ગેમો છે, સ્પોર્ટ્સ છે, તે આપણું જીવન બનાવવા માટે ખૂબ ઉપયોગી બને છે. આવી જ વાત છે કે સતત અભ્યાસથી બધું શક્ય બને છે. કહ્યું છે કે ક્રિયાસિદ્ધિ સત્વે ભવતુ મહત્તમ નોપકરણે. હેતવી ચૌધરીની સફરના જે માર્ગદર્શક રહ્યા છે એવા મુકેશભાઈ રાઠવા આપણી સાથે છે. મુકેશભાઈ રાઠવા જોડે વાત કરીશું કે મુકેશભાઈ, શું આ હેતવીની સિદ્ધિઓ છે અને કેવી રીતે તમે એને આ છેક નીચેથી લઈને ઉપરના મુકામ સુધી લઈ ગયા છો? જ્યારે શરૂઆતની અંદર 16-17 ની અંદર જ્યારે એ ગ્રાઉન્ડ પર આવી, ત્યારે એને તીરંદાજીની અંદર એને રસ જાગ્યો. એના પપ્પાને કહેતા એના પપ્પાએ મને જણાવ્યું કે મારી છોકરીને ટ્રેનિંગ કરવાની છે, તો કરાવશો તમે? એ રીતના પૂછતા મેં એમને હા પાડી અને એના પછી જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી, એના પછી એ ધીરે ધીરે કરીને 2 થી 3 વર્ષની અંદર સારામાં સારું પરફોર્મન્સ આપવાનું ચાલુ કરી દીધું અને એ ગુજરાતની અંદર ક્વોલિફાઈડ થતા નેશનલની અંદર જઈને નેશનલ મેડલ લીધા અને એના પછી ગુજરાત ગવર્મેન્ટ તરફથી એમને જુનિયર જયદીપસિંહ એવોર્ડ પણ મળ્યો હમણાં. અને હવે 5મી તારીખે એને આસામ રાઇફલ ની અંદર સિલેક્શન થયેલી છે, એટલે એને ટ્રેનિંગ માટે જવાનું છે અને ત્યાં ટ્રેનિંગ લેશે અને આસામ રાઇફલ તરફથી રમશે. વાત છે આ પ્રયત્નની, વાત છે આ સિદ્ધિની, વાત છે આ સફળતાની. કહેવાય છે કે कैसे आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. એવી આ હેતવી ચૌધરીની કહાની છે, જે બોડેલીની ધરતી ઉપર રહી અને બોડેલી સાથે સાથે છોટાઉદેપુર નગરનું પણ નામ રોશન કર્યું છે. ત્યારે ખાસ એવું કહેવું છે કે જો તમને પણ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, આવો ટીસી કાપડિયા કોલેજના ગ્રાઉન્ડ ઉપર. અહીંયા તમને માર્ગદર્શન મળશે અને
સાથે સાથે બધો સપોર્ટ કરવા માટે અહીંયાના કોચ મુકેશભાઈ રાઠવાનો પણ તમે સંપર્ક કરી શકો છો. મુકેશભાઈ રાઠવાનો નંબર નીચે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. તમે ગમે ત્યારે મુકેશભાઈને આર્ચરી માટે પણ કોલ કરી શકો છો. તમારે માર્ગદર્શન જોઈએ છે, મુકેશભાઈ તમને માર્ગદર્શન આપશે જ. ટીમ જાગૃત માટે સંજય સિંહ રાણા, બોડેલી.